કચ્છના પ્રવાસ સાથે ભુજ આવી રહેલા મુખ્યમંત્રીને શહેરીજનોને સતાવતી લાઇટ, પાણી, જર્જરિત માર્ગો અને ગટર ગંદકીની સમસ્યા અંગે વિપક્ષ દ્વારા વાકેફ કરવા સાથે લોકોની ઉપરોક્ત મુશ્કેલીઓ દૂર કરવા લેખિત રજૂઆત કરી છે। આ અંગે વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ શહેરની તમામ રિલોકેશન સાઇટોમાં ઉભરાતી ગટર, જર્જરિત માર્ગ, લાઇટ, પાણીની મુશ્કેલીથી લોકો ત્રસ્ત થયા છે। વોર્ડ નંબર 13 પ્રમુખ સ્વામીનગર મુન્દ્રા લોકેશન સાઇટ પાસે 2 શાળાઓ અને શહેરની મોટી હોસ્પિટલ આવેલી હોવા છતાં માર્ગ ખાડા ટેકરાવાળા બન્યા છે, તો ગટર પણ સતત ઉભરાતી હોવાથી રોગચાળાની ભીતિ રહેવાસીઓ વ્યક્ત કરી રહ્યા છે। લોકોની ઉપરોક્ત સમસ્યા ઉકેલવા શ્રી જાડેજા સાથે ગનીભાઈ કુંભાર, ફકીર મામદ કુંભાર, ચેતન શાહ, માલસી માતંગ, મુસ્તાક હિંગોરજા, કાસમ સમાએ માંગ કરી છે। શ્રી જાડેજાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે જે રજૂઆત હતી તે ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે કચ્છની મુલાકાતે આવે છે ત્યારે કચ્છના પાટનગર ભુજ શહેરની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે મુન્દ્રા રિલોકેશન સાઇટ પ્રમુખ સ્વામીનગર મધ્યે એમનો એક કાર્યક્રમ છે। એ કાર્યક્રમમાં જ્યારે ઉપસ્થિત છે ત્યારે ભુજની સમસ્યાઓથી એમને વાકેફ કરવા માટે, કારણ કે તંત્ર ક્યારે પણ સાચી માહિતીથી વાકેફ કરતા ન હોય, એટલે એક વિપક્ષના નગરસેવક અને નેતા તરીકે મારી પવિત્ર ફરજ થાય છે કે ભુજ શહેરની જે સમસ્યાઓ છે, જે વિકટ પરિસ્થિતિઓ છે, એ સાચી હકીકત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચે। એના માટે મેં એમને એક કાગળ લખેલો છે। એ પત્રની નકલ આપવા માટે આજે ચીફ ઓફિસરને અને કચ્છ કલેક્ટરશ્રીને પણ આપવાની છે। વિગત એવી છે કે જે રિલોકેશન સાઇટ મધ્યે માનનીય મુખ્યમંત્રી શ્રી પધારવાના છે ત્યારે એ વિસ્તારની અંદર જવા માટેનો જે મુખ્ય રસ્તો છે એ એટલી બિસ્માર હાલતમાં છે। એ વિસ્તારની અંદર પાણીની વિકટ સમસ્યા છે, એ વિસ્તારની અંદર ગટરની વિકટ સમસ્યાઓ છે, એ વિસ્તારની અંદર રોડ લાઇટની વિકટ સમસ્યા છે, કચરાના ઢગની સમસ્યા છે। આ બધી સમસ્યાઓનો હલ એમના આવવાથી પહેલાં જો તંત્ર કરી શકે, પીવાનું પાણી 8-8 દિવસે મળતું હોય, ને આજ પણ કેટલા બધા એ રિલોકેશન સાઇટની પાછળનો વિસ્તાર છે જ્યાં કને ટેન્કરોથી પાણી મળે છે। 10 દિવસથી પ્રમુખ સાહેબાના ટેબલ ઉપર, એમની ટેબલ ઉપર એક કાગળ પડ્યો છે। જે તે વખતના ચીફ ઓફિસર શ્રી અને હાલના ડીએમઓ શ્રી મકવાણા સાહેબે રખડતા ઢોરોને જેબે કરવા માટે, એની અમલવારી કરવા માટે પ્રમુખ સાહેબાની ટેબલ ઉપર આજના દિવસે પણ કાગળ પડ્યો છે, હજી એના ઉપર સાઇન નથી થઈ। તો હું એ કહેવા માંગુ છું પ્રમુખ સાહેબાને કે શા માટે પ્રજાજનોની પરેશાની આપ સમજતા નથી। આવી બધી સમસ્યાઓને લઈને મુખ્યમંત્રી શ્રીને એક લેટર લખ્યો છે। ભુજની સમસ્યાથી સાચી પરિસ્થિતિની જાણકારી મળે, અને એમને મેં કહેલું છે કે આપ જ્યારે આ વિસ્તારની મુલાકાતે જાઓ ત્યારે મુન્દ્રા રોડ પરથી લેવા પટેલ હોસ્પિટલ ઉપરથી આશાપુરા સ્કૂલ અને કુમાર છાત્રાલય આવેલી છે, ત્યાં રસ્તેથી જશો તો આપને સાચી પરિસ્થિતિની ખ્યાલ રહેશે। રિલોકેશન સાઇટને મળતા તમામ રિંગ રોડોની તમે દશા જોશો તો આપને ખ્યાલ પડશે કે આ રસ્તો કોનામાં આવે છે એ પણ તંત્રને ખબર નથી। નથી ભાડામાં આવતો, નથી પીડબ્લ્યુડીમાં આવતો, નથી નગરપાલિકામાં આવતો, નથી જિલ્લા પંચાયતમાં આવતો। તો આ રસ્તાનો માલિક કોણ? આ રસ્તાની સાર સંભાળ કરનાર કોણ? આ બધી સમસ્યાઓને લઈને આજે જ્યારે મુખ્યમંત્રી શ્રીને એમના કાર્યાલય મધ્યે કાગળને મોકલાવ્યો છે, એની નકલ ચીફ ઓફિસર સાહેબને આપી અને નવા ચીફ ઓફિસર સાહેબને એક વિનંતી કરી છે કે 14 વોર્ડના 42 કાઉન્સિલરોને સરખે ભાગે સરખી રીતે આપ ન્યાય આપશો। એમાં સત્તા પક્ષ પણ હોય અને વિરોધ પક્ષ પણ હોય, પણ ન્યાય આપવાનું કામ ચીફ ઓફિસરનું છે। એટલે એમને વિનંતી સાથે આ પત્રની એક કોપી આપવા માટે આવે છે।